હેલો મિત્રો, કેમ છે બધાને? અમે ઘણા સમયથી બ્લોગ ને વિડીયો ઉતારતા હતા. બ્લોગે કાંઈ ઉતર્યો હતો કેમ કે હમણાં કાંઈ ટાઈમ નહોતો મળતો ને ઘણા દિવસોથી અમે બધા કામમાં એટલા બિઝી હતા કે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નહોતો. કેમ કે હમણાં આ છેલ્લો મહિનો હાલતો 12મો મહિનો 2016નો તો કામમાં થોડુંક ભી હતી ને થોડુંક ટાઈમ નહોતો મળતો એટલે વિડીયો અમે નહોતા બનાવતા. તો આજે અમે એક વિડીયો બનાવ્યો છે, પતંગ સગાવી છે ને અમે મારા મામાની ઘરે આવ્યા છે ને આયુષનું પણ મામાનું ઘર છે ને મારું પણ મામાનું ઘર છે. અમે બધા આવ્યા છીએ. આજે એક પ્રસંગ હતો અમારે તો અમે એ પ્રસંગ બધું પતાવી દીધો છે ને અત્યારે અમે પતંગ સગાવવા ધાબા પર ચડ્યા. તો તમે આ વિડીયો અમારો પૂરેપૂરો જોજો, તમને મજા આવશે ને મજા આવી તો કોમેન્ટમાં તમે પતંગ વિશે કાંઈ માહિતી આપજો કે દોરી વિશે કાંઈ પણ કહેજો કે ભાઈ આ દોરી તમે લેજો ખેરમાં. તો 14 તારીખે અમે દોરી ને પતંગો લેવાના છીએ. તમે કેટલી પતંગ લીધી ને કેટલી તમે કઈ દોરી પાઈ છે ને કેટલાની દોરી લીધી તો એ તમે જણાવજો. ને આ બધા જો પતંગ સગાવા છે ને આ છોકરા પણ જો બે પાછળ એ પતંગની જ વાતું કરે છે, બે ઓલી બાજુ જાય છે. તો હવે તમે આ વિડીયોમાં બને રહેજો ને અમારો બ્લોગ ને પૂરેપૂરો જોજો ને શેર કરજો ને વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટમાં કાંઈ પણ દોરીની વિશે હોય માહિતી તો કોમેન્ટમાં અમને જણાવજો. ને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરજો. હાલો મિત્રો, કેમ છે બધાય? આજે અમે આવ્યા છીએ અમારા મામાના ગામમાં અને રાકેશભાઈ છે તો એ પતંગના કાંગેચા બાંધે છે, જોવો તમે. ને આયુષભાઈ છે, આયુષભાઈ નવી પતંગ લાવ્યા છે તો કાંગેચા બાંધ્યા છે, બરાબર. ને આયુષભાઈ બોર લાવ્યા છે. બોર બતાવો આયુષભાઈ બોર ખાય છે. અત્યારે હજી બોર આવ્યા નહીં હોય પણ આયુષભાઈ બોર લાવ્યા છે જાગથી. તો હવે આયુષભાઈ પતંગ સગાવવાના છે. એક પતંગ અમે સગાવી હતી આગળ તો એ કપાઈ ગઈ છે. એ સામેવાળા કોકની પતંગ સગે છે હજી પણ એ કાપી નાખી છે પતંગ. એ બહુ આગી પતંગ દોરી એટલી બધી છે નહીં. તો હવે બીજી પતંગ એક સગે છે બાજુમાં તો એને ચડાવવાની છે. તો અમે અમારા વિડીયોમાં બન્યા રહેજો તો અમે તમને આગળ બતાવી કે પતંગ એક તો કાપી નાખી, બીજી પતંગ અમે બીજાનો કેસ કાપશું. જો આ રાજુલા વીડલી છે, મારા મામાનું ગામ. જો તમે જોઈ શકો છો. આ સામેની કાંઠે છે એ મંદિર છે ને ટાવર આ વચમાં છે. આ છે એ તળાવ છે, પાણીનું તળાવ છે. એમાં કમળ છે, બધા ઓણ કમળ ક્યાં છે એ તળાવમાં. કમળ તો કાંઈ થતા નહોતા. હા, આયુષભાઈ લાવ્યા છે પતંગ. જો હવે આયુષભાઈ પતંગ સગાવે છે. આયુષને બે પતંગ કપાઈ ગઈ છે તો બીજી પતંગ સગાવવાનો છે. જો એ પતંગ લાવ્યો છે. આ પતંગના 5 રૂપિયા આપ્યા આવ્યું છે. ને આ દોરી છે એને મામાની છે, પોરની દોરી છે. અમદાવાદથી લીધી હતી અમે. હવે કોણ તો કોને ખબર હાલે તો પણ બીજી લેવાના છે આયુષભાઈ. આયુષ સગાવે છે. સામે ઓલા છોકરા તો પતંગ સગાવે છે. તમે જોઈ શકો. હું ઝૂમ કરીને દેખાડું જરીક તમને દેખાઈ દો. જો કે એટલો બધો મોબાઈલ આપણી પાસે સારો છે નહીં કે ઝૂમ કરીને તમને દેખાડી શકી, તોય અમે થોડીક ટ્રાય કરી તો દેખાય. જો પતંગ તો તમને દેખાય છે. એ પતંગની અરે લગાડવાના છે કેસ ને જોઈ છે કોનું કપાય છે. આ જો થોડી આ બેન ભાઈ બે પતંગ સગાવે છે. જો બેન ભાઈ છે, બે છોકરા બે ભાઈ છે. જો એ પતંગ સગાવી છે, બરાબર ને અમે અહીંથી ચડાવી છે પતંગ. હવે આ મામ ભાણે બે પતંગ ચડાવી છે. હવે જો તમે આ પતંગ છે. જો હવે પતંગ તો ઉપર જ ગઈ પછી મને એવું લાગે છે કે પતંગમાં કાંઈ જામે એવું છે નહીં પણ તો હવે જવા દે છે જે થઈ હાસું. ને સામે પતંગ છે ને, જો તમે 2-3 પતંગ દેખાતી છે તમને. જો આ પતંગ છે ને, જો આ ઊંચી જાય છે ને એ પતંગ યારે લગાડ્યા હતા તો એમાં અમારું કપાઈ ગયું છે. હવે એનું કાપવાનું છે અમારે, બરાબર. તો જોઈ શકો તમે અત્યારે નજારો કેવો છે, મસ્ત. સૂર્ય અત્યારે આથમવાનો તૈયારીમાં છે. અત્યારે કેટલા વાગ્યા? ફીટ 6 વાગ્યા છે. 6 વાગ્યા અમે આ વિડીયો ઉતારીએ છીએ ને અત્યારે આ નજારો બહુ ગામડાનો નજારો બહુ મસ્ત લાગે છે. ને આ છે ને, આ છે પાણીનો ટાંકો છે. ત્યાંથી આખા ગામને પાણી મળે છે.
નળ કનેક્શન દ્વારા. એ ટાંકામાં પહેલાં પાણી ભરે છે, પછી ત્યાંથી બધા નળ કનેક્શનમાં પાણી આપે છે. ને આ પતંગ જો 2 પતંગ અહીંયા સગે છે. અને આ આયુષભાઈ પતંગ સગાવે છે અમારે. ને આયુષભાઈ પતંગ સગાવવામાં માસ્ટર છે, પણ માસ્ટર ખાલી પતંગ સગાવવામાં જ છે, પણ બીજું કાંઈ છે નહીં. ભણવામાં તો હાવ એકેડેમીડે 10 છે ખાલી. આયુષનો બર્થડે હતો તો આયુષના બર્થડેમાં હા જો આયુષભાઈ ક્યાં છે તમે જો છે ને પાયલટ ખાલી, પણ એ ક્યાં મામા ને આ એના મામા છે. દોરીની ફિરકી પકડીને ઊભા છે. હવે એના ટૂંક સમયમાં લગ્ન લેવાના છે, લગ્ન લીધા છે. તો હવે આજ કેટલી 2 તારીખ છે, આવતી મહિનાની 4 તારીખે એના લગ્ન છે. આ 4 ની ઓલી 4 1 મહિનો આડો છે. પછી એના લગ્નમાં હું એક બ્લોગ બનાવવાનો છું, તમે એ બ્લોગ જોજો. તમે એ બ્લોગમાં બહુ મજા આવશે. બધા બહુ મોજ કરવાના છીએ અમે લગ્નમાં, આયુષભાઈ ને બધાય. ને આ જોવો તમે, આમાં મંદિર છે. મામાદેવ છે, ક્યાં છે? ભૂતળા મામાનું મંદિર છે, બરાબર. પછી આ અમારા મામાનું ઘર છે, જોવો તમે. અલ્પેશ હા જો ભાઈ, આ ડેલી છે. અલ્પેશ જાય છે બેન. આયુષભાઈ પતંગ સગાવે છે, જોવો તમે. આ પાછળનો નજારો છે. પાછળ ઘણા બધા મકાન છે. આ અમારે એક મામા છે ને, જો આ ઝંડાની ઓલી બાજુનું મકાન છે ને, આ મકાન એ એક અમારા મામાનું છે, અરવિંદ મામાનું. એ સુરત છે, એને પણ મકાન આવ્યું છે સુરતમાં આવાસમાં. આવ્યું છે તો હવે એ ન્યાય રહે ને આ મકાન બનાવ્યું છે. આયુષભાઈ પતંગ સગાવે. આયુષભાઈ તમારી પતંગનું શું, તમે પતંગ વિશે શું કહેવા માંગો છો? બોલો 2 શબ્દ. કે દોરી તમારે કઈ રીતની લેવાની છે, કઈ દોરી લેવાની છે, દોરી કઈ પાવાની છે, અને પતંગ કેટલી લેવાની છે? 5 લાખ પતંગ લેવાની. જો આ 5 લાખ પતંગની વાત કરે, 5 લાખ કેમ થાય એને ખબર નથી, બરોબર. તો 5 લાખ લે એને પતંગ લઈ દેવાની છે અમારે 20, બરોબર. પછી દુકાને 10 વાળા દડા મળે ને, ઓલા 10 વાળા દડા એ લેવાના છે. તો એ 10 વાળા દડા 2 લઈ દઉં. ને એને આયુષભાઈ પતંગ સગાવી છે. જો આ અમારી પતંગ છે, તમે જોઈ શકો છો. તમે આયુષભાઈ ન્યા પતંગ આ બાજુ એને જવા દે. આ પતંગ ને જવા દીધી છે, જવા દે ભાઈ. હાલ ગાય કે પછી રાકેશ તું ઘડીક લઈ લેતો દોરી ભાઈ. હા તો ને હાલ ગાય કે લગાડ દે, એટલે આમાં છે ને વિડીયોમાં આવી જાય. જો બાદ પેલા ઢીલ દે. જો આ પતંગમાં લગાડે છે આયુષભાઈ. જો આયુષભાઈ ને આ જો આવી ગયા છે. આ ભોલુભાઈ છે ને આ ધ્રુવભાઈ છે, એ પણ પતંગ લઈને આવ્યા છે. ને આની પાસે દોરી બતાવે તારી પાસે. જો આ દોરી છે, આ ચાલુ દોરી લઈને આવ્યો, ચાલુ છે ને આ છે ધ્રુવભાઈ. પતંગ ફાટી નાખી. તમારે કઈ કેવું છે 2 શબ્દ? બ્લોગ ચાલુ છે આપણો. કેટલી પતંગ છે તારી પાસે? એક જ છે ભાઈ. એ પતંગ હવે ગાય લગાડી ગયો નહીં. ઓલા પતંગ ઓલો હાવ ઉતાવળો થાય. જો હવે જો ઓલો સામે વાળો પતંગ વાળો ઉતાવળો થાય, પણ આની પતંગ એ બધું જાતી નથી, એવું છે અત્યારે. હલવાનું છે બધું. પતંગ છે અધર સડી ગઈ. હા જોવો તમે, ક્યાં સડી ગઈ પતંગ? હેઠે ઉતારતા હવે ઉતારી તો છે. આયુષ આ બધું નમે પતંગ તું. જવા દે. જો હાલો નીચે નમે, નીચે નમે. જવા દે, જવા દે, જવા દે આયુષ. ઓલો પણ પતંગ આમ લઈ જાય આગળ. આ ભરતભાઈ આવી ગયા છે. જો હા, એ તારા પતંગ લગાડવાના છે કે નહીં? ઘેર છો તો લગાડેલ ગાય ગા. પતંગ કયું ને સગાવે છે, કઈ લગાડતો નથી, ખોટે ખોટો ઓલો કરે છે. હાલે બાજુ નમાય તો પતંગ ગાય ગાલ નકર આગળ તારી પાસે પતંગ લઈ લેવામાં આવશે. ઓલો છોકરો આ બાજુ પતંગ લે છે, પણ વીટવું નથી, ઓલા પર લગાડવાના છે. જો આ બધા પતંગ સગાવા વાળા આવી ગયા છે. આ પતંગ પ્રેમીઓ છે બધા. જો બધા માસ્ટર છે પતંગ ના. આ ભાઈ, પછી આ ભાઈ, પછી આ ભાઈ, આ છે, પછી આ પતંગ ના કાંગેશિયા વાળો છે, સ્પેશિયલી રાખેલો છે માણા. એક પતંગ ના રૂપિયો લઈ કોઈને બાંધવ હોય, કોઈને બંધવ હોય તો આવી જજો અહીંયા. ને એડ્રેસ છે આ રાકેશભાઈ નું,
રાજુલા તાલુકો ગામ વડલી કોઈને પતંગના કાંગેશિયા બાંધવા હોય તો અહીંયા ભાઈનો સંપર્ક કરજો. હું નંબર તમને કોમેન્ટ બોક્સમાં નાખી દે. 200 જેટલા પતંગો બરાબર. હવે આ ભરતભાઈ લીધી છે દોરી, જુઓ તમે. તો હવે જોઈ છે આપણે ભરતભાઈ હું નવીન કરે છે. આ જો એ બાજુ પતંગ લઈ જાય છે. હાલો જલ્દી ઉપાડી લ્યો અને હું તો આમે આવ્યો હતો. હાલો ઉપાડી લ્યો ગાય ગા. હાલો એને લઈ લ્યો સીધો, એને ઉતાવળો છે ઈ. ઈ માર દોસ્તારે સકાવે એમ કે લઈ લ્યો હાલો. વિડિયો આવ્યો છે. જો ભાઈ આ પારેવા જો જાય છે, તમે જોવો છો અત્યારે દી હાથમી ગયો તો બધા ખહો ને ઘેરે જાય છે. જો આ જો હાલો 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 લાગી જાય. હાલો 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 ગાય હાલો ભાઈ કાપી નાખ્યો. જો ભાઈ જો આ ભરતભાઈ આવતા ઉપાડી લીધું. આ પતંગ એક કેસ કાપી નાખ્યો છે. આ ભરતે કાપ્યો છે. આ જો આ ભાઈ જાય એને ઉપાડી લીધું. એક કપાણું ઉમર એક બીજાનું કાપી નાખ્યું. આ એક તૈયારી કરે છે સાલુમાં. જોવો તમે આયુષભાઈથી કાંઈ થયું નહીં, પણ ઓલા એના મામા છે ને જો એ ખતરનાક છે, એને કાપી નાખ્યા. બરાબર. સારું હાલો હવે તમે અમારા બ્લોગમાં બને રહેજો. બરાબર. અમે આની પછીનો તમને એક બીજો બ્લોગ 2 દીમાં પછી મૂકવાના છીએ. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોઈજો ને તમને મોજ આવી હોય પતંગ સગાવતા અમે વિડીયો બનાવ્યો તો તમે કોમેન્ટમાં કાંઈ પણ કહેજો કે ભાઈ પતંગમાં કઈ રીતનું છે, દોરી કઈ લેવાય, કે પતંગ કેટલા ને તમારે અહીંયા પંજો આવે છે ને દોરીનો શું ભાવ છે, તો કોમેન્ટમાં જરીક જણાવજો તો અમને ખબર પડે અમારે જે પતંગ ને દોરી બધું લેવાનું છે.